સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ પારડી પોલીસ એક્શનમાં ફિલ્મી ઢબે પીછો કરી બુટલેગરને ઝડપી પાડ્યો। સોશિયલ મીડિયાના યુગમાં હવે ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે। પારડીમાં કોસ્ટલ હાઈવે પર મોપેડ પર દારૂના થેલા લટકાવીને બિંદાસ પસાર થતા એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતાં તેના આધારે પારડી પોલીસે સતર્કતા દાખવી વોચ ગોઠવી હતી અને ફરી તે જ રૂટ પર દારૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે। પારડી પોલીસના એએસઆઈ કાનજીભાઈ અને એએસઆઈ ચંદુભાઈ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાયરલ વિડીયોમાં દેખાતું મોપેડ નંબર GJ15EN5609 ફરીથી સાંકરીકાંઠા ખાડીમાંથી દારૂનો જથ્થો ભરી કોલક તરફ જવાનું છે। પોલીસે કલસર ગામ પાસેથી નાકાબંધી કરી હતી। આ દરમિયાન બાતમીવાળું મોપેડ આવતા પોલીસે તેને લાકડીના ઇશારે ઊભું રાખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। અંતે ખાનગી વાહન રસ્તામાં આડું મૂકી પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો। પોલીસે ઉદવાડાના માંગેલવાડના રહીશ જીતેશ રમેશભાઈ માંગેલાને ઝડપી લીધો છે। તપાસ દરમિયાન તેની પાસેથી 2 બેગમાં ભરેલી ઇંગ્લિશ દારૂની 76 બોટલો અને બિયર કિંમત ₹15,220 તેમજ ₹30,000નું મોપેડ મળી કુલ ₹45,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઉદવાડાની સાંગુબેન દિલીપભાઈ માંગેલાએ તેને દમણથી દારૂ લાવવા પૈસા આપ્યા હતા અને આ જથ્થો બિલ્લીમોરાની તન્વી નામની મહિલાને અતુલ રેલવે સ્ટેશન પાસે પહોંચાડવાનો હતો। પોલીસે આ બંને મહિલાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે।